મઝહબી ગતિવિધિ ઉપર એ કામ કરે છે, શરિયત ઉપર છે કે નહીં પેલું તમારે જોવું પડશે. ચહેરા ઉપર સુન્નતે મુસ્તફા મુકમ્મલ છે કે નહીં ધ્યાન રાખવું પડશે. 6 નંબરની કટ છે તો નહીં હાલે. કેમ કે મર્દની જે દાઢી છે ને કાયદેસર એક મુઠ્ઠી છે હુઝુરે પાકની સુન્નતે મુબારક. औरतને તો હોતી નથી, તો પછી 6 નંબરની કટ જ કઈ, બીજું શું કઈ? મર્દનો લિબાસ કોને કહેવાય? જે સુન્નતે મુસ્તફા મુજબ હોય. બીજો औरतનો લિબાસ છે જે औरतના અંગોને ઢાંપી દે. એના સિવાયનો કોઈ અલગ ટાઈપનો કોઈ લિબાસ પહેરે તો એને શું કહેવાય? 6 નંબરની કટ જ કહેવાય. ને આવું ઘણું બધું માર્કેટના અંદર છે. આવા નમૂનાઓ દીન મઝહબ નામ પર જ કામ કરે છે. બસ ખાલી નમાઝ નહીં પડે, મસ્જિદમાં હાજરી નહીં આપે, કુરાનની તિલાવત નહીં કરી શકે, હુઝુરે પાકની વાત જે સાબિત છે આ વસ્તુઓ તમને નહીં કહી શકે, એને તમે કુરાન હદીસ પડાવશો નહીં પડી શકે. બસ મઝહબ રૂપે ઓહદા ઉપર બેસીને પોતાની માર્કેટ કેમ ગરમ થાય, કેમ ધંધો થાય, બસ આટલું જ કરી શકશે. આવા લોકોને પ્રોબ્લેમ ઈ છે જેમ મુસૈલમા કઝ્ઝાબને પ્રોબ્લેમ હતી, મારું હાલવા દો ને તમારું હાલે, મને વાંધો નથી તમારાથી, તમને મારાથી વાંધો ન હોવો જોઈએ. પણ મઝહબ ઇસ્લામનું કહેવાનું એમ નથી. અબુ જહલ પણ એમ જ કહેતો હતો, તમે અમારા વિરોધ ન વાતો કરો, અમારા વિરોધ ન બોલો. હુઝુરે પાકે કીધું નહીં, ખોટું ઈ ખોટું, ખોટું છે એ ખોટું જ રહેશે અને અમે ખોટાને ખોટો કહેશું. ઉતબા શેબા જે મક્કાના મેન ગુંડાઓ હતા, બધાનું આ જ કહેવાનું હતું, તમે જે વાત કરો છો વાત તમારી સાચી કે ખોટી મતલબ નથી, તમે અમારા વિરોધ વાત ના કરો. અમે ભલે ખોટું કરતા હોય ખોટું કરવા દો, તમારે જે કરવું હોય તમે કરો, પણ અમારા વિરોધ વાત ન કરો. હુઝુરે પાકે શું કીધું? જા અલ હક વ ઝહકલ બાતિલ, હક આયા और बातिल मिट गया. इन्नल बातिला काना ज़हूका, यकीनन बातिल को मिटना ही था. એટલે આ સમય ના અંદર જો કોઈ એવું કહે કે ભાઈ એનું હાલવા દે ને તારું હાલવા દે ને મારું હાલવા દે, ભાઈ નહીં, આ 6 નંબરની કટ નહીં હાલે, આ નમૂનાગીરી નહીં હાલે. મઝહબી રૂપે તમે છો તો મઝહબની વાત કરો, દીન જે કહે છે કહેવાની ટ્રાય કરો, નથી સમજ તો શીખવાની કોશિશ કરો. શું કુરાન કહે છે, શું હદીસ કહે છે, આ વાત કરો.